रोम रोम आइयो। तो जय माताजी मित्रों, स्वागत है अपना नव ब्लॉगनी अंदर ने सवारे सवारे આપણે આવી ગયું ડાલુ તો આપણે ઉત્તરાયણથી ખાતરની થેલીઓ અને આ છે રોહિતભાઈ, જય માતાજી, આ છે કાંતિભાઈ, આ બધું એમનો છોકરો સુમિતભાઈ. તો જોઈ શકો છો બધા આપણે બેઠા હતા, ચા પાણીનો પ્રોગ્રામ ચાલુ છે અને આપણે ચણા અને ખાતરને એવું બધું ડાલામાંથી ઉતારવાનું હતું તે આપણે ઉતાર્યું. જોઈ શકો છો ચણાની 6 થેલીઓ છે અને આ બાજુ આપણે કરિયાણું 5 કિલો ગોળ અને છે મગની દાળ અને તેલનું કેન્યું. જોઈ શકો છો આ બધું દ્રાક્ષ છે અને આ બધું કાળા મરી અને હળદર અને ખાંડ. જોઈ શકો છો મિત્રો, બધા બ્લોગમાં બને જો લાઈક કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. આ છે આપણે ખાતરની થેલી, જોઈ શકો છો આ બધું. તો હવે બધું આપણે ઉતારીને ડાલું જઈ રહ્યું છે ઘર તરફ. જોઈ શકો છો ઝૂમ કરીને બતાવી દઈએ, બાકી બ્લોગમાં બન્યા રહો. તો સવારમાં બધા નાસ્તો કરે ને આપણે તો ખાવાનું ખાઈએ. જોઈ શકો છો છાશનો પાલો અને દાળ ભાત અને દેશી ગોળ. જોઈ શકો છો મિત્રો, તો આપણે હવે જાપીને જઈશું ખેતર, તો બ્લોગમાં બન્યા રહો. આવી ગયા ખેતર અને આજે કાઢવાની છે ટપકની નળીઓ. બાકી આ ખાડામાં નળીઓ આપણે પડી છે ટપકની, જોઈ શકો છો તમે. મેળીઓને એવું બધું ટાંકેલું છે એટલે ઓછી દેખાય છે. બાકી હવે આપણે કાઢીશું નળિયું, તો બ્લોગમાં મિત્રો બનાવી જો અહીં નાખવાની છે. કરતાં આપણે કાઢી લીધી અડધા ઉપર નળિયું ટપકની. જોઈ શકો છો મિત્રો તમે, આ બાજુ રોહિતભાઈ આપણે કાઢી રહ્યા છે, જુઓ તમે. બાકી અડધા ઉપર નીકળી ગઈ, હજુ બાકી છે. બ્લોગમાં મિત્રો બને તો આપણે બધી નળીઓ જોઈ શકો છો ખાડામાંથી કાઢી નાખી, ખાલી કરી નાખી ખાડો અને આ બાજુ બધી બહાર કાઢીને મૂકી છે. હવે પેલી બાજુ મૂકી દે ખેતરમાં, એટલે ઊંડીડા કે સ્કૂલમાં અને કાતરે નહીં. તો બ્લોગમાં મિત્રો બને જો. બાકી આ ખાડો હવે બુરાવાનો છે અને જીસીબી લાવી અને આ ટેકરો એક બાજુ આમાં નાખી અને લેવર કરી દેવાનું છે. એટલે આ એક ગાયું ભેંસું માથા માટે એક ઢારિયું બનાવવું છે હવે, એટલે આ બધું લેવર કરી નાખશું જીસીબી આવે એટલે. બાકી બ્લોગમાં મિત્રો બને જો આપણે નળિયું ત્યાં મૂકવાનું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે કરી નાખ્યો એકદમ ઢગલો ટપકને નળિયું બધી બહાર કાઢીને ખેતરમાં મૂકી દીધી છે. એટલે આપણે કોઈ ખિસકુલા કે ઉંદીડા આવીને કાતરી ના શકે. તો જુઓ તમે, આટલી છે આપણે ટપકની નળીઓ 5 વીઘાની. લગભગ આપણે જો આરી નળી અહીં પીડાવવાની એટલે સામા સીટે સુધી પહોંચે એવી રીતે છે. આપણે 100 ઉપર છે નળિયું, 100-150 હશે આપણે બંડલ. જુઓ તમે, આપણે પીડાવ એટલે આમાં સીટે સુધી પોકે. ઓલી બાજુ આપણે ફિલ્ટર ને એવું છે, જોઈ શકો છો તમે. એ આપણે ફિલ્ટર છે અને આમ સીધાવતી આપણે જોઈ શકો છો નળિયું છે લાગટ ત્યાં પીડાવવાની છે. અને આમાં આપણે શું આવવાનું છે તે કાલે તમને બ્લોગમાં કહી દઈશ, નવા બ્લોગમાં. તો બ્લોગમાં મિત્રો બને. તો આપણે હવે કાઢવાની છે પાઇપો. જોઈ શકો છો એક વેંટો આ બાજુ કાઢીને મૂક્યો હોય અને આ બાજુ આપણે 10-12 વેંટા હશે તે પણ આપણે કાઢીશું. તો બ્લોગમાં મિત્રો બને. તો આપણે કાઢતા હતા વેંટા, જોઈ શકો છો આ બાજુ આપણે કાઢીને મૂક્યા છે ને બ્લોગમાં મિત્રો બને જો. રૂપિયા જય માતાજી. જય માતાજી. બાકી જો આપણે વેંટા કાઢી રહ્યા છીએ ખાડા. મિત્રો આપણે વેંટા કાઢી રહ્યા છીએ, બતાવો અમિતભાઈ. જો મિત્રો આપણે વેંટા અંદરથી કાઢી રહ્યા છીએ, ઉપાડીને બહાર નાખશું. તમે બ્લોગમાં બને જો મિત્રો. આપણે આ વેંટો કાઢ્યો છે અને આ બાજુ બીજા બધા કાઢેલા છે. તો બ્લોગમાં મિત્રો બનાવી જો, કન્ટિન્યુ રાખો બ્લોગ. બસ ભાઈ. તો આપણે ટપકની નળિયું અને બાજુમાં વેંટાને એવું કાઢીને મૂકી દીધું છે. 10 જેવા વીંટા છે. હવે આપણે જઈ રહ્યા ઘરે. તો 3 કેન પડ્યા હતા વાળીએ, તો હવે ઘર લઈ જઈએ. બાકી મિત્રો બ્લોગમાં બને દેજો, જોઈએ સાંજના આવીએ તો આવીએ વાળીએ. બાકી બ્લોગમાં બને. બપોર પછી આપણે બ્લોગમાં આવ્યા જ નથી એટલે હવે કરીશું બ્લોગને એન્ડ. મળીશું આપણે બ્લોગમાં. જય માતાજી.